નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો કાલોલની વાત કરવામાં આવે, જ્યાં કાલોલ વિધાનસભામાં ભાજપ દ્વારા સક્રિય સદસ્યતા કાર્યક્રમમાં કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વક્ફ બિલ અંગે પોતાના પ્રાસંગિક વ્યક્તિત્વમાં પ્રતિક્રિયા આપી છે। વક્ફ બોર્ડ બિલ આવવાથી કોને કોને ચચરી કોંગ્રેસ, કેમ કે કોંગ્રેસનું કલ્ચર એ મુસ્લિમોનું છે, એ ક્યારેક પણ હિન્દુઓ માટે એક શબ્દ બોલ્યા નથી। ગોધરા કાંડ હોય કે 7 શિક્ષકોને જીવતી રહેશી નાખવાની ઘટના હોય, પણ કોઈ કોંગ્રેસીએ દુઃખ વ્યક્ત નથી કર્યું। ફતેહસિંહ ચૌહાણે રજવાડાનો ઇતિહાસ જોઈ લેવા સાથે કોઈક 4 વ્યક્તિ નમાઝ પઢે તો વક્ફની મિલકત થઈ જાય સહિતનું નિવેદન કર્યું। एक छेल्लो मुद्दो मारो बोलूं छूं के कदा वक्ताओं लेशे पण अमने एमएलए तरीके पण वर्चुअल बैठक में कीधुं हतुं के वन नेशन वन इलेक्शन तो एना फायदा क्या? आपणी पार्टीनो कार्यकर्ता गामडे ચોરે લગનમાં ભજનમાં બધે જાય ત્યારે એવું કહેવાનું આજે લોકસભાની ચૂંટણી 6 મહિના પછી પાછી ધારાસભ્યની ચૂંટણી 3 મહિના આચારસંહિતા લાગે 3 મહિના अधिकारीओ આપણું સાંભળે નહીં અને વર્ષમાં 12 મહિનામાંથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ આ બધી ચૂંટણીને કારણે માત્ર આપણે 7 જ મહિના કામ કરીએ, બાકીના 5 મહિના આપણે આચારસંહિતામાં ગુમાવી દઈએ। એના કારણે દેશનો વિકાસ રોકાયો અને એના કારણે પૂરા વિપક્ષોએ સમજી जा लोकसभा અને વિધાનસભા એક હતી આવે એકલી હાથે તો એમને કઈ તકલીફ થાય? એક જ તકલીફ કઈ? મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય। આ એમને ભ્રમ છે કે મોદી સાહેબના નામે પછી ધારાસભ્ય ગમે એવો મેલ દો પણ જીતી જવાનો, પરિણામ 90% આવે। આ માત્ર આ જ વિકલ્પને કારણે એનો વિરોધ છે। મિત્રો, મારી આપને સાવ વિનંતી છે, પાર્ટીના કાર્યકર્તા સજાગ રહે અને આવતા ગ્રામ પંચાયતની ચૂંટણી પણ છે, અંદરને કુપીજન એવાજીને સમરસ થાય। સૌ પાર્ટીના કાર્યકર્તા એકબીજાને ચડાવે નહીં પણ સમરસ કેવી રીતે થાય એમાં પણ ધ્યાન આપીએ। ભારત માતા કી જય। ધન્યવાદ। આપણા